શ્રીધર કંકુ ના થયા ત્યારે એ દાડેથી આજ સુધી સુખના દાડા મારે। પણ હવે ક્યાંક ને ક્યાંક કિંજલબેન રબારીના દુઃખના દિવસો આવી ગયા છે। દર્શક મિત્રો, અત્યાર સુધી એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। તમે બધા જાણો છો કે કિંજલબેન રબારીએ જે લવ મેરેજ કર્યા એને લઈને સોશિયલ મીડિયામાં અવનવાર વિવાદ ચાલતો હતો। હજારોની સંખ્યામાં વિડીયો વાયરલ થતા હતા। તો અત્યારે હાલ સવારમાં એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ભાઈ કિંજલબેન રબારીએ જે લવ મેરેજ કર્યા એટલે કે અશોકભાઈ ચૌધરી સાથે લવ મેરેજ કર્યા એને લઈને ક્યાંક ને ક્યાંક હવે રબારી સમાજના ભાઈઓ સાથે સાથે એમના પરિવારના લોકો તરફથી શું જવાબ મળ્યો અને અત્યારે હાલ કિંજલબેન રબારીનો એક નવો વિડીયો વાયરલ થયો। હા મિત્રો, અત્યારે હાલ સોશિયલ મીડિયામાંથી જે માહિતી મળી રહી છે, કિંજલબેન રબારીના ભાઈ પહેલા તમે બધા જાણો જ છો કે એમના પરિવારના લોકો તો સપોર્ટ નહોતા કરતા, હવે તો સાથે સાથે સમાજના લોકો પણ સપોર્ટ નથી કરતા। કેમ કે ભાઈ તે ચૌધરી સમાજની અંદર લગ્ન કર્યા એટલા માટે। તો હવે ભાઈ કિંજલબેન રબારીને લોકો ધમકીઓ આપી રહ્યા છે, એમના પતિને ધમકીઓ આપી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક ભાઈ કિંજલબેન રબારીએ જે કામ કર્યું એને લઈને હવે ભાઈ સમાજના લોકો પણ નારાજ છે, એમના પરિવારના લોકો પણ નારાજ છે। તો હવે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ શું મળતી માહિતી મુજબ સમાચાર મળી રહ્યા છે મિત્રો, વાત કરીએ કે સોશિયલ મીડિયાની અંદર એક જ ચર્ચા ચાલી રહી છે કે કિંજલબેન રબારીએ જે લગ્ન કર્યા એ લગ્ન ભાઈ રબારી સમાજના લોકોને મંજૂર નથી। આવનારા કલાકોની અંદર એક મોટામાં મોટી ચેલેન્જ આપી છે કે જે પણ વ્યક્તિ આ દીકરીને લઈ ગયો છે એ તરત જ આ દીકરીને પાછી સોંપી જાય, નહીં તો રબારી સમાજના લોકો હવે આખું ગુજરાત ભેગું કરશે અને એક મોટું આંદોલન કરશે અને કિંજલબેન રબારીને તો પાછા લાવશે। કોઈ પણ રીતે પકડીને પણ પાછા લાવશે। દર્શક મિત્રો, આ હતી રબારી સમાજની માંગ। હવે તમે શું કહેશો આ બધી બાબત વિશે? કોમેન્ટ કરતા જજો।